સુરત પોલીસ કમિશનર દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે। આ જાહેરનામા આવનાર સમયમાં ગણેશ ઉત્સવ આવી રહ્યો છે તેને લઈને પણ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત નદી તળાવમાં નાહવાને લઈ તેમજ ગેમ ઝોન સહિત વગેરે મુદ્દાઓને લઈને 20 જેટલા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આજે 20 થી વધુ નોટિફિકેશન બહાર પાડ્યા છે, જેમાંથી સૌથી મહત્વપૂર્ણ ગણેશ ઉત્સવને લઈ જાહેરનામા છે। આ જાહેરનામા પ્રમાણે માટીની મૂર્તિ 9 ફૂટ કરતાં વધારે ન બનાવી શકાશે। એટલું જ નહીં, પીઓપીની મૂર્તિ 5 ફૂટ કરતાં મોટી ન બનાવી મૂર્તિનું વિસર્જન કૃત્રિમ તળાવ અને દરિયામાં જ કરી શકાશે અને ગણેશ વિસર્જન થયાના 2 દિવસમાં મંડપ કાઢી નાખવાના રહેશે। આ ઉપરાંત ગણેશજીની મૂર્તિઓના સ્થાપના દિવસ બાદ મૂર્તિકારોએ વેચાણ ન થયેલી તથા બનાવટ દરમિયાન ખંડિત થયેલી મૂર્તિઓને બિનવારસી હાલતમાં મૂકવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ગણેશ ઉત્સવ ઉપરાંત પોલીસ કમિશનર દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તેમાં ખાસ ગેમ ઝોન માટે પણ અનેક નિયમો બહાર પાડવામાં આવ્યા છે। ગેમ ઝોનમાં સંચાલકોને ફાયર સેફ્ટી, બિલ્ડિંગ ડેવલપમેન્ટ પરમિશન, બીયુસી, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી અંગેના પ્રમાણપત્ર આપવાનું રહેશે। આ સાથે કોફી શોપ, હોટલો, રેસ્ટોરન્ટ સહિતના પાનના ગલ્લા વગેરે પણ કોઈપણ જગ્યાએ કપલ બોક્સ કેબિન બનાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।